જાણો 8 પ્રહર કોને કહે છે? રાત્રિનું પહેલું પ્રહર જે સાંજના 6 વાગ્યાથી લઈને 9 વાગ્યાના સમયને કહે છે. આ પ્રહરને પ્રદોષ પણ કહેવાય છે. આ સમયમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે. રાત્રિનું બીજું પ્રહર જે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યાના સમયને કહે છે. આ સમયે કોઈ પણ જાતના વૃક્ષ કે ફૂલને ન તોડવા જોઈએ. રાત્રિનું ત્રીજું પ્રહર જે રાતના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના સમયને કહે છે. આ સમયને નિશિત કાળ પણ કહે છે. આ સમયમાં તાંત્રિક વિધિઓ કરવામાં આવે છે. એ પછી રાત્રિનું ચોથું પ્રહર જે રાતના 3 વાગ્યાથી લઈ અને સવારના 6 વાગ્યા સુધીના સમયને કહે છે. આ ચોથું પ્રહર એ રાતનું છેલ્લું પ્રહર માનવામાં આવે છે. આ સમયને ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત કે ઉષાકાળ પણ કહે છે. આવતા બીજા વિડીયોમાં આપણે બાકી રહેલા પ્રહરનું મહત્ત્વ જાણશું. એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય માતાજી.